ફળી ફળી રાસા પાડે ફળને સતારી બંધુ કાજે કોટે તું તોડે તું હું બોલાવું ને તું દોડી આવે મારે જોવે બીજું શું જાવે ને સમખા જામે ને ભાઈ બોલે મારી ગુડ મોર્નિંગ શુભ સર કમ યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું નાના બલંગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે બ્લોગ ખવારમાં વહેલા શરૂ કરી દીધેલો છે સારો તો કન્ટિન્યુ પાડીએ કાયત્રા બોલો મેકલા હું મારા વાલા કાયત્રો કેમ છે કઈ મસ્ત અને જોરદાર તો ચાલો આલ્યો અને થોડાક પાડી દઈએ કામ પાડવાનું તો કઈશ તમે જુઓ અમારે કેવલભાઈ બોડી બનાવે છે અત્યારમાં બોડી બિલ્ડર કહેવાય કે બોડી બિલ્ડર મોટર ખેંચે અને પાછો ધક્કો મારે મોટર ખેંચે અને પાછો ધક્કો મારે કેટલું બળ કરે હો આવા જો યાદ તરીકે લે હા ભેળો ગઈસ આદડો હતો અને જવો તમે અહીંયા જવો ખેંચ 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 કેટલું ખેંચ લે લે લા 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 માધ્ય કહો હવે હીલા હારું આવડે હો ભાઈ ટંટણિયા લાઈન બેલીને બધું સોપડી દીધું છે ગાઈસ અમે જઈ છે ગોણી થવા આવી તો આવશે દાદા ગોણી થવા કઈ જગ્યાએ ગામમાં હા તાર થઈ ગયા હા નેન્સી બેનને દેખાડો દેખાય છે જરીક પાછું ખરી દો કેમેરામેન તમારે તો અહીંયા બતાવી છે નેન્સી બેન તમારે જવાનું છે હે કેવું છે તમારી ઘરે કરો કેમેરો પાછો હા અહીંયા બસ એનો રાખો હાલો હવે ગીત બીત ગાતા આવડે છે એકાદું ગીત ગાઈ ફળી ફળી રાસા પાડે ફળને સતારી બંધુ વીરને જરી ભરેલા સાફારે વીરને જોતાળી બંદૂક વીરને જરી ભરેલા જાફારે વીરને જોતાળી બંદૂક વીરને ત્રણ ફૂમ કાહે નહીં આવ્યા છે હા તું પી ઘટે કવરમાં તો અમે ઉતારીએ અમને નહીં ડૂબતા હોય તમે તો મોટા હો આથી તમે ક્યાં નાના નથી હો પાછા તમે ગામમાં જાઓ એટલે તો થઈ જાય નાની છો એવું છે ઓકે નાચી તો નાની તો છે ને ગાઈસ હવે જવાનું છે અમારે ગોળી કલાવ ગોળણી છે રાંદલમાં છે ને ના જવાનું છે આ ગોળણી છે કીશું નેન્સી તો નથી પણ નેન્સી તો તારી ચાલી તને લેતો હતો બે બેનોને પછી આજમાં રાખો તેને એટલે મેલડીમાંના મંદિરે કથા છે ના જવાનું છે પછી એક જગ્યાએ લીલ છે લીલમાં જવાનું કીધેલું છે લીલમાં તો હું જાય ન જાઉં કેમ કે મને લાગે બીક લીલ હોય ને હોય બાપા મારી પદડી નીકળી જાય ગાઈસ કાકીશું હા હું તો જાય અને ઓલા ટંટણિયા ભાઈ કેવલભાઈ જો તાર થઈ રહ્યા છે કે આવું છે મારી ટી કે બોલો જો જો લે લગ્નમાં ડિસ્કો કરવાનું છે તમારે વાહ ચાલો તો ગાઈસ હવે જાવ ગમે ને ત્યાં જાવ રાખો તનો લે અને ગોણીઓ છે ને થાવણીઓ ના છોકરી મેચ જાવ ગામમાં ગાઈસ આપણે ઘરમાં બારલી ઘરમાં હોઈએ હતા કિંજલ દવે આવ્યા કિંજલ દવે બોલે તો કલાકાર આપણે જો ગુજરાતી સિંગર ગીત ગાતા આવડે છે ગીત ગાતા આવડે છે ગાઈસ કઈ જો ને એકાદું મારા વાલા એ શરમ ન લાગે તમે આવડે સપોર્ટ કોઈ ના કરતા એટલે ગીત ના ગાતા તો હવે સપોર્ટ કરશે તો બહાર જાય પેલા પછી ગીત ગાવું પડશે હો ગા જડી ભરી રાસા પાડે ફળને સતારી બંધુ એ વાહ ટીશના બેન વાહ હા ઓ તો કિંજલ બેન આવે છે ગીત ગાવા માટે બહાર અને ये ओठे काजे कोटे तू तोड़े तू હું બોલાવું ને તું દોડી આવે મારે જોવે બીજું શું વાહ ગાઈસ વાહ પૈસા વસૂલ કાં કિંજલ તને લાગડી ઉતી યારી દોસ્તી જાવે ને સમખા જામે ને ભાઈ બોલે મારી હો ગાઓ મને ન ગાને મને ન શરમ લાગે હા શર્માውን શું હોય કે આપણે યુટ્યુબર છે હો કિંજલ તમે એમ કહેતા કે અમને સપોર્ટ નથી કરતા એમ તો સપોર્ટ કરશે તૈનો નતો સપનિયા તો લાંગડી નતી યારી દોસ્તી જામે હંખા જામે ભાઈબંધી મારી હાલે લમતા હારે હંખા તા ગયા ભાઈબંધ તો કન્ફર્મ
આ ટંટણિયાને લઈને આવી બાદ આપણે ગીત ગાવાનું બંધ કરી દેતા આને આને લઈને આવ્યા ગીત નો કઈ ને આ તો બહુ હોશિયાર છે આ કાજલ એટલે તમને શું લાગે એગ્રી કરશે કા છે કે શું કે કવર આવે બહુ કે તક તો નથી બટું બહુ કરો ને કીધું અને તમે વિડિયા મેકો છો સપોર્ટ કરશે વિડિયા મેકે રાખો ને તો સપોર્ટ કરે હો ઓકે હાલો તમે હવે શરૂ કરી દો ઉતારવાનું બે કોણ સપોર્ટ કરશે રેડી પાક્કો ને ચાલો તો સને કહીશ હવે હું જાઉં છું અને કિંજલી કે અમે ત્યારે આવે છે ગોળણી થવા તો હું કઈને ઢીંગી ને ફટાકે મેચ ગામમાં ચાલો ગાઈશ ને હવે હું આ આઈફોન 16 Pro Max અહીં મેકતો એનું કારણ એ છે કે મારે મોટી ચેનલનો વિડીયો અધૂરો છે મસ્તબેન મચ્છી આવશે ને એ દેખાડવાનું છે તો મારે જવું છે સટાકે ગામમાં ટંટણીઓ અને એની મમ્મી અહીંયા રહે તો એ કદાચ આ મચ્છી બતાડવા આવશે વધે થાય ને પાકું લે તો ચાલો કહીશ હું ફટાફટ ગામમાં તો ફેમિલી સાહેબને વીએ જશે ગામમાં હું થતી કપડાં ધોઈ રહી અડધા કપડાં ધોઈ રહી ને અડધા ધોવાનું બાકી છે કપડાં ધોતી તો કેટલી ગરમી પાણીમાં રહેતી ને તો એટલી ગરમી થતી થોડા કપડાં ધોઈ રહીને તો આવી ગયા મહેમાન તમને દેખાડું ભાઈ આવેલા છે આપણે એને જીન પૂછી કઈ ગામથી આવ્યા એમ મજા આયા હાલો કઈ ગામથી આવ્યા તમે વેજરીથી દાઠાની બાજુમાં વેજોદરી હા સારું કહેવાય લ્યા તમે એમને મળવા આવ્યા એટલે હા તો આવી બેઠા છે હવે આ કંઈક ચા પાણી બનાવી નાખીને પછી પીવરાઈ દઈએ સાહેબને હમણાં ફોન કર્યો પણ હવે કારે આવે કંઈ ખબર નહીં હજી ગોળીને જમાડવાનું બાકી હતું એટલે નેન્સીને કૃષ્ણને હારવાર પાછા લઈને વહી આવે ને એમ તો હું ચા બનાવી નાખું હું એવો છું ઘરે સો ત્યાં જો હરેશભાઈના ઘરે જો ના રાંદલમાં હતા તો કિશુને નેન્સીને એના ગોળણી કરવા નથી તો ગોળણીનું કામ એના ગોળણીનું એટલે કે છોકરીને મારા કાકાના અલા હરેશભાઈના ઘરે મેં કીધી ગયું અને પછી ના લઈ ગયા હું હરેશભાઈને કાનજીભાઈ લાલજીભાઈ વાલજીભાઈ લીલ હતી ના લીલમાં ઘડીક બેઠા ને પછી પાછો હરેશભાઈનો લઈ ગયો નાલી ગોળીઓને લઈને બી એવો ગોળીઓને જો મતલબમાં ડીસુન સેન્ડલા આ ટેન ઘણું બધું કટલેરી આપી અને અમારે કેવલભાઈને બેસે અને હવે જ આવું છે મારે મેલડીમાં અહીંયા રાઘવતાને કથા છે રાઘવતાની કથામાં ફટાફટ જાવ પ્રસાદ લેવા કથા પૂરી થઈ ગઈ હોય આ કાજલે બ્લોગ બનાવ્યો હોય શું કરું કાંઈ ખબર છે નહીં અહીંયા મહેમાન તો આવેલા કુડેશું પડ્યું પસ પીડ્યું એટલે આ તો ભૂરીનું પસ લાગે એનું જ શકે એ છે ને આવે એવું છે લો તો હું જાઉં કે કથામાં મંદિરે તારે આવું ને તારે આવું ને એમ તો બોલ્યો હું હાર બોલ્યા બે જણા એટલે મહેમાન આવી શકે ચાલો તો હું જાઉં જલ્દી મંદિરે કઈ સમજો દોહીને ભરપૂર માણસો છે ભાઈ કથા બહુ જબરી છે મોટી છે અને માણસોમાં કઈ ઘટે નહીં એટલા માણસ છે પણ ના જઈને આપણે વિડીયો નહીં બનાવીએ એમને જાય છે ના હું છે ને સપ્તાહમાં આવ્યો સપ્તાહમાં બોલો તો કથામાં આવ્યો ને તો ફોન આવ્યો અને હું છે ને દુકાને બી આવ્યો વિનોદભાઈ દુકાને વિનોદભાઈ જગ્યાએ અહીંયા વિશાલભાઈ બે અને સબસ્ક્રાઈબર આવ્યા છે અમારે જો ફોલ ફેલામી કે શું કહેવાય અંગૂઠાવાળા સરપ્રાઈઝ સબસ્ક્રાઈબર છે અને મજા આવે છે આ મિત્ર આરે મને બહુ ભૂલી ગયું છે પછી છે ને હવે આવડા બે એમ કે કોમેન્ટ કરતા જો ને હવે જવાનું છે અમારે બાકાજી કે બોલાવા ગામમાં જવાનું છે ને માર્કેટમાં જવાનું હોય ને ગાભા ઉડન નાખવાના છે માર્કેટ હા એમ ગુજરી હોય કે ગુજરીના ગાભા એટલે કે આપણે કપડા વેસા આવે ને ઉડે તો તા ન ઉડે તો બાવળિયામાં ઘા વાહ ભાઈ વાહ કેમ પણ બોલવામાં તો મારા દીકરા એકે પાછા પડે નથી પણ કરવાનું થાય ને તા ફાટી કાંઈ વાંધો નહીં ચાલો દુકાને સૌ અને વિનોદભાઈ ઢઈસે જવું છે હું વિશાલભાઈ છે મારે લેવા છે વટાણા ઓર્ગેનિક ખવાય તો મજા આવે ચાલો આ બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો મળશો મસ્તીના બીજા નવા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી આવજો બાય બાય